જૂનાગઢમાં સાધુ સંતો દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી। ભવનાથ સ્થિત ભરતી આશ્રમ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ હતી। મહંત ઇન્દ્ર ભારતી બાપુએ દેશવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી। દેશ માટે શહીદ થનાર અમર જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। મોટી સંખ્યામાં સાધુ સંતો સહિત નગરજનો પણ ઉજવણીમાં હાજર રહ્યા હતા। જૂનાગઢ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ। સાધુ સંતો દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી। ભવનાથ સ્થિત ભરતી આશ્રમ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ હતી। મહંત ઇન્દ્ર ભારતી બાપુએ દેશવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી। દેશ માટે શહીદ થનાર અમર જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી તો મોટી સંખ્યામાં સાધુ સંતો સહિત નગરજનો પણ હાજર રહ્યા હતા। આજે 78માં સ્વતંત્ર મહાપર્વ ઉપર હરેક ભારતવાસીઓને હું શુભકામના પાઠવું છું અને આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે હર ઘર ત્રિરંગા યાત્રાનું આયોજન એમાં કાલે જૂનાગઢની અંદર પણ ભવ્યથી ભવ્ય આયોજન થયેલું હતું અને બીજું સરકાર શ્રીની જે કાર્ય કરી રહી છે એનાથી અમે સમજ છીએ, પણ જે હમણાં બાંગ્લાદેશની અંદર જે કતલેઆમ ચાલી રહ્યું છે એના માટે સરકાર સખ્ત ને સખ્ત પગલાં લે, જેનાથી હરેક નાગરિકને જીવવાનો અધિકાર છે, સ્વતંત્ર છે, ભારત સ્વતંત્ર છે, હરેક દેશ સ્વતંત્ર છે। તો હું ભારતની સરકારને નમ્ર અપીલ કરું છું કે સાધુ સમાજ પણ તમારી સાથે તન મન અને ધનથી જોડાયેલું છે, એમાં અમારી પણ કાંઈ જરૂર પડે તો અમે પણ તૈયાર છીએ। અને આજના 78માં સ્વતંત્ર મહાપર્વ ઉપર હરેક ભારત નાગરિકને હું શુભકામના પાઠવું છું।